સુરતમાં તસ્કરોનો તરખાટ છે। ધોળે દિવસે બજારમાંથી બાઇકની ઉઠાંતરી કરવામાં આવી। કીમના ભરચક બજાર વિસ્તારમાં આ બનાવ બન્યો। બાઇક માલિક પાર્ક કરી અને બજારમાં ખરીદી કરવા ગયા અને બાઇક ચોર આવી ચડ્યો। ચોર બાઇક પર બેસી અને ચાવી લગાવી બાઇક ચોરી અને બિંદાસ્તપણે ફરાર થઈ ગયો। કીમ બજારમાં અવારનવાર આ પ્રકારની બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી છે। આ તસવીરો જુઓ, તમે જોઈ શકો છો કે કેવી રીતે ભરચક બજારમાં આ ચોર આવે છે અને બાઇકમાં ચાવી લગાવી અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે। કોઈને પણ ખ્યાલ નથી આવતો કે આ ચોર હશે અને બાઇક ચોરી કરવા આવ્યો છે, પરંતુ તે ખૂબ જ ધ્યાનથી આ બાઇક ચોરી અને ત્યાંથી નીકળી જાય છે। ચાવી પણ મારે છે, આ તમે તસવીરોમાં જોઈ શકો છો। ચાવી લગાવે છે બાઇકમાં અને જેવી બાઇક ચાલુ થઈ જાય છે એટલે તરત જ લઈને એ ફરાર થઈ જાય છે। હવે સવાલ એ છે કે જ્યારે બાઇક લોક સ્થિતિમાં હતું તો આ ચોરે એવી કઈ ચાવી બનાવી હશે કે જેનાથી આ બાઇક ખુલી ગયું। દારૂની મહેફિલ માણતા 11 નબીરા ઝડપાયા। વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાંથી મહેફિલ ઝડપાઈ છે। મહેફિલ માણતા 11 નબીરાઓનો પોલીસે નશો ઉતારી દીધો। મહેફિલ ચાલતી હતી અને એ દરમિયાન રાવપુરા પોલીસ ત્રાટકી હતી। નશેબાજો પાસેથી 11 મોબાઈલ, દારૂની બોટલ, બિયરના ટીન મળી આવ્યા। કુલ 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો નવલખી કમ્પાઉન્ડમાં મહેફિલ અહીંયા માણતા હતા 11 જેટલા નબીરાઓ, જે રાવપુરા પોલીસની ટીમ અહીંયા ત્રાટકી હતી અને 11 નબીરાઓની અટકાયત કરી અને તેમનો નશો ઉતાર્યો હતો। 1.20 લાખનો મુદ્દામાલ પણ તેમની પાસેથી કબજે કરાયો છે। અહીંયા દારૂની મહેફિલ તેઓ માણી રહ્યા હતા। વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયરને 6 માસની કેદની સજા થઈ। પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને 6 માસની કેદની સજા થઈ છે। વોર્ડ ઓફિસરને લાફો ઝીંકવાના કેસમાં કોર્ટે સજા ફટકારી। વર્ષ 2014માં કારેલીબાગમાં આ બનાવ બન્યો હતો। વુડા સર્કલથી અમિતનગર સુધી દબાણ હટાવવા ગયેલા વોર્ડ ઓફિસરને લાફો ઝીંક્યો હતો। વોર્ડ ઓફિસર જગમાલ નંદાણીયાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। અમદાવાદમાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ। સરકારી કચેરીમાં તૈનાત કરાશે ટ્રાફિક પોલીસ। હેલ્મેટ ન પહેરનાર કર્મચારીને દંડ કરવામાં આવશે। રાજ્ય પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે। સરકારી કચેરીની બહાર ઊભી રહેશે ટ્રાફિક પોલીસ। વડોદરા કોર્પોરેશનનો સપાટો। કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસૂલ કરવા આકરી કાર્યવાહી કરાઈ। માત્ર 12 દિવસમાં 20,000થી વધુ મિલકતો સીલ કરવામાં આવી। મિલકત ધારકોને નોટિસ આપી વોરંટ બજાવવામાં આવ્યા। 724 કરોડની આવકના લક્ષ્યાંક સામે 535 કરોડની આવક થઈ। તો 724 કરોડની આવકના લક્ષ્યાંક સામે 535 કરોડની આવક થઈ। વડોદરા કોર્પોરેશને સપાટો બોલાવતા જે લોકોનો વેરો બાકી હતો તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી। વ્યાજખોરના ત્રાસથી વધુ એક આત્મહત્યા। અમદાવાદના ઈસનપુર વિસ્તારનો આ બનાવ છે। વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી લીધી। સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ યુવકે આત્મહત્યા કરી। 6 લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે। તો ઈસનપુરનો આ બનાવ છે, જ્યાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી લીધી। તેણે સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો છે। ગળે ફાંસો ખાઈ યુવકે આત્મહત્યા કરી। 6 લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે। મહેસાણામાં શૂટર ઝડપાયો હોવાની માહિતી આવી છે। પરા વિસ્તારમાં શૂટર ઝડપાયાની માહિતી મળી રહી છે। બિશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા છે। 4 દિવસ પહેલા હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી હતી। ભાડાના મકાનમાં રહેતો હતો આરોપી। ગઈકાલે શૂટરને મહેસાણા પરત લવાયો હોવાની માહિતી છે। છેલ્લા 1 મહિનાથી મહેસાણામાં રહેતો હતો। નામ બદલીને ભાડાના મકાનમાં રહેતો હતો। અઠવાડિયું રહ્યા, 10 દિવસ જ રહ્યા, પછી કે અમારે રજાઓ પડી તે ઘરે ગયા અને આ જે મનોજસિંહ એ 2 દિવસથી જ આવ્યો હતો અને 5મી તારીખે બપોરે 2:30 વાગે એને પોલીસ આવીને પકડી ગઈ અને અમે કીધું તું ભાડા કયા કરવાનું કે તમારું આધાર કાર્ડ અડકે કરીશું, પણ ખાસ રહ્યા જ ના। એટલે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયતમાં સુધારો થયો છે। માયાભાઈ આહિરે હોસ્પિટલમાંથી કહ્યું છે, બધાને જય સિયારામ, આપણે એકદમ રેડી છીએ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। ગઈકાલે કડીના જુલાસણમાં ચાલુ ડાયરામાં માયાભાઈની તબિયત લથડી ગઈ હતી। બાદમાં અમદાવાદની એપેક્સ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા। આપણે એકદમ રેડી છીએ, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી।
આપણે એકદમ રેડી છીએ હો, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જય શ્રી રામ. આપણે એકદમ રેડી છીએ હો, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક પાગલ પ્રેમી વાઘના પાંજરામાં ઘૂસ્યો હતો. પ્રેમિકા માટે વાઘના પાંજરામાં ઘૂસવાની હિંમત કરી હતી, જે બાદ પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી. ઉત્તર પ્રદેશનો અરુણકુમાર પાસવાન પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા સફેદ વાઘના પાંજરામાં ઝાડ પર ચડી ગયો હતો. પ્રેમિકા સાથે ફોન પર ઝઘડો થતા તેણે મનાવવા માટે આ કૃત્ય કર્યું. લોકોએ બૂમાબૂમ કરતા પ્રાણી સંગ્રહાલયના સ્ટાફે યુવકને બહાર કાઢ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. એની પ્રેમિકા સાથે કઈ એની બોલાચાલી થઈ રહી હતી. એનો કોલ ચાલુ હતો ફોનમાં, અને ફોનમાં કોલ ચાલુ હતો ને એની પ્રેમિકાએ એને કંઈક કીધું કે એટલો બધો હિંમતવાળો હોય તો તું જા. તો ચાલુ કોલેજ એ સીધો એની જે રેલિંગ હોય, રેલિંગથી અંદર જવાની પણ બનાવી હોય છે, એટલે રેલિંગની અંદર ગયો અને રેલિંગની અંદર જઈ અને જે પાંજરું છે તે પાંજરાની ઉપર ચડીને એની બાજુમાં જે વૃક્ષ હતું પાંજરામાં, એ વૃક્ષની ઉપર ચડી ગયો હતો. ત્યારે એની પ્રેમિકાનો કોલ ચાલુ હતો, એટલે પોતે એવું બતાવવા માંગતો હતો કે હું પ્રેમમાં શું કરી શકું. એની પ્રેમિકા સાથે કઈ સુરતમાં લક્ઝરિયસ કાર સાથે નબીરાઓના સીન સપાટાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે. પાલ પોલીસે 11 લક્ઝરિયસ કાર ડિટેન કરી છે. અન્ય 9 કાર બહાર હોવાથી કાર માલિક સંપર્ક વિહોણા બન્યા છે. વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જરૂર જણાશે તો ગુનો નોંધાશે. હાલમાં 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે. 5 વ્હીકલ છે એ કોઈ ફંક્શનમાં બહાર છે, એનો સંપર્ક થયેલો છે, અને 9 જેટલી ગાડી છે એ શહેરની બહાર છે, તો એ પણ કાલે મળી જશે. તો એ લોકોને પણ એ ગાડીઓ પણ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના કેશોદના ફાગડી ગામે તોરણિયા હનુમાન મંદિરના સાધુ અને સાધ્વીને દૂર કરવામાં આવ્યા. ગ્રામજનોએ ભેગા થઈને સાધુ સિદ્ધરાજ મુનિ અને પરપ્રાંતીય સાધ્વીને સેવામાંથી હટાવી દીધા. મંદિરમાં આવતા ભાવિક ભક્તો સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો. ગ્રામજનો દ્વારા તેમની રૂમની તપાસ કરતા મેકઅપ સહિત વાંધાજનક વસ્તુઓ મળી આવી. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી બંને સાધુ સાધ્વી મંદિરની સેવા સંચાલન કરતા હતા. હાલ અરુણામુનિ સાધ્વીને મંદિરની સેવા સંચાલનની જવાબદારી સોંપાઈ છે. અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાં નહીં ચાલુ કરી દીધી એની, કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા, કોઈ ઘરવા ન દેતા, અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ધૂત પડ્યો.